Good morning, students. Today we are going to discuss scene 3 of our first read, The Journey of My Life from Earth to Everest. We have learned in our second scene that how Arunima Sinha was admitted in AIMS Hospital, Delhi, and how she fell in love with her artificial leg, whom she called a stranger, and waited for her life. Now she was ready to set her eyes on a mountain and become a mountaineer. In scene 3, how she trained herself as a mountaineer. We will going to learn. On 20th February 2012, almost a year later, I was pushed out the train. કે ટ્રેનમાંથી ધક્કો મારી દીધાના કમ્પ્લીટ એક વર્ષ પછી ઓન 20th ફેબ્રુઆરી 2012 બરાબર છે કે 28 ફેબ્રુઆરી 2012ની આ વાત છે કે એક વર્ષ પૂરું થઈ ગયા પછી એમને ટ્રેનમાંથી ધક્કો મારીને ફેંકી દેવાયાના એક વર્ષ પછી આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ institution set up by Banchandri Pal near Uttarkashi. I set out. The word set out means start a journey. એટલે કે મુસાફરી અર્થે ચાલી નીકળવું એટલે કે મુસાફરી શરૂ કરવી. Start a journey. Banchandri Pal started her journey as a trainer for the training set up by Banchandri Pal. Set up, the word set up that means establish. Establish એટલે કે સ્થાપવું કે બેન્ચેન્દ્રી પાલે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપેલી હતી એની મુલાકાત લેવા માટે અરુણિમા સિન્હા એ પોતાની મુસાફરી શરૂ કરેલી હતી કે જે ટ્રેનિંગ સેન્ટર ઉત્તર કાશીમાં આવેલું હતું. આઈ કોલ્ડ અપ બેન્ચેન્દ્રી પાલ to tell her that we had reached Uttar Kashi. Arunima Sinha called her. અરુણિમા સિન્હાએ બેન્ચેન્દ્રી પાલને ફોન કર્યો અને એમને ઇન્ફોર્મ કર્યા કે તેઓ ઉત્તર કાશી આવવા માટે નીકળી ગયા છે એટલે કે ઉત્તર કાશી પહોંચી ગયા છે. She was surprised at her quickly I had reached. She was surprised at how quickly I had reached. કે બેન્ચેન્દ્રી પાલ પોતે પણ બહુ જ સરપ્રાઇઝ હતા, આશ્ચર્યમાં મુકાઈ ગયેલા હતા કે કેવી આટલી ઝડપી હું કેવી રીતે ત્યાં પહોંચી ગઈ. હું દેટ મીન્સ કે અરુણિમા સિન્હા. એઝ યુ નો that she was suffering from a serious injuries and there are so many operations happened on her body. We only know that she lost her left leg. એ સિવાય પણ એમને ઘણી બધી જગ્યાએ ફ્રેક્ચર્સ થયેલા હતા, સ્ટીચીસ આવેલા હતા અને એમણે ઘણું બધું સ્ટ્રગલ કરેલું હતું. એટલે હોસ્પિટલમાંથી રજા મળી ગયો એનો મતલબ એમ નથી કે she should not take rest at home and she started her goal to achieve. She has to be ready for her ન્યૂ મિશન કે એમણે એમના જાતને આરામ આપવાને બદલે એમનું જે નવું મિશન હતું ટુ બીકમ અ માઉન્ટેનિયર એના ઉપર ફોકસ કરવાનું વધારે વિચાર્યું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ અને જેવું એમણે બેન્ચેન્દ્રી પાલને કોલ કર્યો ત્યાર પછી એમનો જે આત્મવિશ્વાસ છે ધ વર્ડ કોન્ફિડન્સ દેટ મીન્સ કે આત્મવિશ્વાસ એમનો જે આત્મવિશ્વાસ છે એ સ્કાય રોકેટેડ. ધ વર્ડ સ્કાય રોકેટેડ દેટ મીન્સ કે રાઇઝ ઓર ઇન્ક્રીઝ સડનલી અત્યંત વધી જવું, અચાનક અત્યંત વધી જવું. એમનો આત્મવિશ્વાસ અચાનક જ અત્યંત વધી જાય છે. બેન્ચેન્દ્રી પાલ ઓલવેઝ pumped fresh confidence in me. કે
Benchendri Pal as a trainer. She always trained her mountaineers by appreciating them for their work they are doing. કે જે કામ એ લોકો કરી રહ્યા છે કામ બદલ એ લોકોની પ્રશંસા કરીને લોકોને હંમેશા એન્કરેજ કરતા. તો એ જ બેન્ચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ. ધ વર્ડ પમ્પ ધેટ મીન્સ દબાણપૂર્વક ઉમેરવું. બાજે પંપનો મતલબ થાય છે દબાણપૂર્વક ઉમેરવું. કે બેન્ચેન્દ્રી પાલે નવો આત્મવિશ્વાસ, એક તાજગીસભર આત્મવિશ્વાસ એનામાં ઉમેરેલો હતો. એમને એવું કહીને શું કહેતા જુઓ, અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ, કે તમે બીજા બધા કરતાં ઘણા સારા છો. સી ધ સેન્ટન્સ પેટર્ન, ફાર બેટર દેન. બાજે આપેલી વાક્ય રચના એ કયા ડિગ્રીની છે? કમ્પેરેટિવ ડિગ્રીની છે. બેટર ધેન બાજે જે તે એડજેક્ટિવને ઈઆર પ્રત્યે લાગેલો હોય અને એના પછી ધેન લાગેલો હોય તો એ કઈ ડિગ્રી કહેવાય? કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય. તો અરુણિમા સિન્હાની તુલના બાકીના બધા જે માઉન્ટેનિયર જે ટ્રેનિંગ લઈ રહ્યા હતા એમની સાથે કરવામાં આવી છે. જ્યારે ધેટ પીપલ આર નોર્મલ, એ બધા ધોઝ પીપલ આર નોર્મલ, કે એ બધા લોકો નોર્મલ હતા, એ લોકોને કોઈ એવી ઇન્જરીઝ નહીં હતી, એ લોકો હેન્ડીકેપ નહીં હતા. જ્યારે અરુણિમા સિન્હા એ પોતે હેન્ડીકેપ કહેવાતા હતા, એમ્પુટી કહેવાતા હતા, પોતાનો એક પગ ગુમાવી ચૂકેલા હતા. એટલે એમની સાથે તુલના કરતા એમને કહેતા કે તું બીજા બધા કરતાં વધારે સારી છે. These people seems to be suffering from a handicap, not you. આ લોકોને જોઈને એવું લાગે છે કે તેઓ અપંગતાથી પીડાઈ રહેલા છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન, ધ વર્ડ એક્સપેન્ડિશન એટલે કે અ જર્ની ઓર્ગેનાઇઝડ ફોર અ સ્પેશિયલ પર્પઝ, એક હેતુપૂર્વકનો પ્રવાસ. અને આપણે અહીંયા આગળ ચઢાઈ શબ્દ પણ લઈ શકીએ છીએ. ચઢાઈ બરાબર છે કે બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન, કે એવરેસ્ટની ચઢાઈ ચડતા પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, કે તમારે તમારી જાતને સાબિત કરવી પડશે દેટ યુ આર કેપેબલ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, કે તમે માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ ચડવા માટે સક્ષમ છો એવી સાબિતી આપવી પડશે. If you climb 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. Benchendri Pal informed Arunima Sinha that if she was capable to reach the height of Chamsar Kangdi mountain, લદ્દાખમાં આવેલો જે ચમસર કાંગડી પર્વત છે એની ઊંચાઈ 21,798 ફીટની છે. જો આ ઊંચાઈને અરુણિમા સિન્હા પહોંચી વળે છે તો શી વિલ બી ઓન હર વે ટુ એવરેસ્ટ, તો એનો એવરેસ્ટ ચડવાનો જે રસ્તો છે એ સરળ થઈ જશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડિશન. અને એઝ યુ નો શી ઇઝ અ ડિટરમાઇન્ડ person, Arunima Sinha, who believe in hard work, who believe in achieving her goal, કે પોતે મહેનતુ છોકરી છે અને બહુ જ પોતાના દ્રઢ નિશ્ચય છે, પોતે જે સંકલ્પ કરે છે એને પૂરો કરે છે. શી ઇઝ નાવ ડિસાઇડેડ ટુ બીકમ અ માઉન્ટેનિયર. એમણે નક્કી કરી દીધું છે કે એમણે પર્વતારોહક તરીકે પોતાની જાતને સાબિત કરવાની જ છે. એટલે તેઓએ સફળતાપૂર્વક આ જે ચમસર કાંગડી પર્વતની ચઢાઈ છે એને પૂરી કરી. બાય ધ ટાઈમ, ધ વર્ડ બાય ધ ટાઈમ દેટ મીન્સ ટીલ ધેટ ટાઈમ, ત્યાં સુધી. પાછી એનો મતલબ શું થાય? ટીલ ધેટ ટાઈમ એટલે કે ત્યાં સુધી. બાય ધ ટાઈમ, ત્યાં સુધી. વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, ત્યાં સુધી અમે લોકો બેઝ કેમ્પ એટલે કે એક ચોક્કસ પડાવ જ્યાંથી કદાચ ચઢાઈની શરૂઆત કરવાની હોય, કાં તો પછી જે ચઢાઈનો અંત હોય તે. બરાબર છે? એટલે શું કહે છે? બટ ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, કે જે સમયે અમે બેઝ કેમ્પમાં એટલે કે ચઢાઈના પડાવ ઉપર પહોંચ્યા, સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, કે જે 18,000 ફીટની ઊંચાઈ ઉપર હતું. 16 of the 19 members of the team had retired. See, I already said you that it is not easy. ચઢાઈ કરવાનું જેટલું બોલાય છે એટલું સરળ નથી. હવે આ વાક્યને પૂરેપૂરું સમજો કે જ્યાં સુધી અમે
એક પડાવ સુધી પહોંચ્યા કે જે 18,000 ફીટની ઊંચાઈ ઉપર હતો. ત્યાં સુધીમાં તો અમારી ટીમમાંના 19 મેમ્બરમાંથી 16 મેમ્બર્સ તો શું થઈ ગયા, રિટાયર્ડ, નિવૃત્ત થઈ ગયા, થાકી ગયા, હારી ગયા, પહોંચી નહીં શક્યા, કોઈનો ઓક્સિજન પૂરો થઈ ગયો હશે, કોઈ સ્ટ્રગલ કરતું થઈ ગયું હશે, કોઈક ને એની હાઉ બધા અહીંયા સરેન્ડર થઈ ગયા. ઓનલી 3 પીપલ્સ, કારણ કે 19માંથી 16 તો રિટાયર્ડ થઈ ગયા, એટલે કેટલા રહી ગયા, માત્ર 3. અમોંગ ધેમ વન ઓફ અરુણિમા સિન્હા. એ 3માં એક કોણ હતી, અરુણિમા સિન્હા હતી. બેન્ચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, કે બેન્ચેન્દ્રી પાલે મને બેઝ કેમ્પમાં, એટલે કે જ્યાં આગળ એ લોકોનો આ પડાવનો કેમ્પ હતો, કેમ્પ મુકાયેલો, ત્યાં એમને શું કરે છે, ગ્રીટ કરે છે. ગ્રીટ એટલે કે અભિવાદન કરવું, બરાબર છે. ગ્રીટનો મતલબ શું થાય, અભિવાદન કરવું. મેરી શેરની, એમના માટે કયો શબ્દ બોલાતો હતો, મેરી શેરની. આ કોણ બોલતું હતું, બેન્ચેન્દ્રી પાલ. બેન્ચેન્દ્રી પાલ અરુણિમા સિન્હાને મેરી શેરની કરીને સંબોધતા હતા. શી સેડ એન્ડ ટુક મી ઇન હર વોર્મ એમ્બ્રેઝ, કે એમણે આટલું જ કહીને તરત જ મને પોતાની બાજે એમ્બ્રેઝ એટલે કે હગ કરવું, ભેટવું, મને ભેટી પડે છે. આટલું બોલતાની સાથે એક હૂંફાડ્યું, મને બાજે આલિંગન આપે છે. ઇન ધ ઇવનિંગ બેન્ચેન્દ્રી પાલ announced that I was finally ready for Everest. In the evening, એટલે કે સાંજના સમયે બેન્ચેન્દ્રી પાલ એવું જાહેર કરે છે કે I was finally ready for Everest, કે હું એવરેસ્ટની ચઢાઈ ચડવા માટે હવે છેવટે તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. See, as you all know, for the game or for any purpose of somehow making a record, તો એના માટે તમને કોઈને કોઈ સ્પોન્સર્સ જોઈએ. જેમ કે આપણે જાણીએ છીએ કે ક્રિકેટ ટીમ જ્યારે ઇન્ટરનેશનલ ટૂર ઉપર જતી હોય છે ત્યારે કેટલાક જે વેલ નોન ડિસ્ટ્રીબ્યુટર્સ હોય છે એ લોકો એમને સ્પોન્સર્સ કરતા હોય છે, પૈસા ઓફર કરતા હોય છે, અને બદલામાં એ લોકોએ એ લોકોના પ્રોગ્રામમાં એ લોકોની જાહેરાત બતાવવાની હોય છે, અથવા તો એ લોકોની જાહેરાતવાળી ટી શર્ટ્સ પહેરવાની હોય છે, કે પછી ડ્રિંક્સ લેવાના હોય છે, કે એ રીતનું બધું હોય છે. બાજે એવરી વન રિક્વાયર્ડ અ સ્પોન્સર્સ. સ્પોન્સર્સ એટલે ધોઝ હુ ઇન્વેસ્ટ મની. સ્પોન્સર્સનો મતલબ શું થાય છે, સપોર્ટ, બેકઅપ એટલે કે મદદ કરવી, કે જે લોકો તમને આર્થિક રીતે મદદ કરે છે એને શું કહેવાય છે, સ્પોન્સર્સ કહેવાય છે. હવે એવરેસ્ટની ચઢાઈ ચડવાની છે અને બર્ફીલા પહાડ ઉપર જવાનું હોય તો એના માટે આપણે નોર્મલ કપડાં તો ચાલે નહીં. સ્પેસિફિક જે વોર્મ તમને અંદરથી રાખે એ રીતના કપડાં જોઈએ, ઓક્સિજન જોઈએ, તમારી જે અમુક ફૂડમાં રિક્વાયરમેન્ટ હોય એ જોઈએ, બાજે પાણીની જે રિક્વાયરમેન્ટ હોય તે જોઈએ. તો આ બધા માટે તમને જે ટ્રેનિંગ મળેલી છે તો એ વસ્તુઓ અલર્ટ કરવાની અને એ બધી વસ્તુઓ લઈને ચડવાનું છે. ઇક્વિપમેન્ટ ઉપર ચઢાઈ કરવા માટે આઈઝેક્સ આવે છે, બાજુ રોપ આવે, એવી રીતના એંગલ્સ આવે છે. તો એંકલ્સ ને બધું તમને જોઈએ, અને બધી વસ્તુ માર્કેટમાં કોઈ સસ્તી મળતી હોતી નથી. આ બધાની કિંમત બહુ ઊંચી ચૂકવવાની હોય છે. જે પર્ટિક્યુલરલી શૂઝ એ લોકોએ પહેરવાના હોય છે એ શૂઝ બરફની અંદર બાજુ ટકવા જોઈએ, આમ ખૂપી જવા જોઈએ નહીં, એટલે નીચે ખીલાવાળા તો શૂઝ આવતા હોય છે. સો ઓલ ધ થિંગ્સ આર વેરી એક્સપેન્સિવ. આ બધી વસ્તુઓ બહુ જ મોંઘી હોય છે. એન્ડ દેટ ઇઝ વાય શી રિક્વાયર્ડ અ સ્પોન્સર. અને એટલા માટે અરુણિમા સિન્હાને કોની જરૂર પડે છે, સ્પોન્સરની, કે જે લોકો એમને આર્થિક મદદ કરે. તો શી ઓલ્સો અશ્યોર મી, એટલે કે બેન્ચેન્દ્રી પાલે જ અરુણિમા સિન્હાને ખાતરી આપી દીધી. અશ્યોર, ટુ અશ્યોર એટલે કે ખાતરી આપી, દેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ, કે તેણી પોતે જ વાત કરશે. અરુણિમા સિન્હાએ કોઈ પણ જણને કન્વિન્સ કરવા જવાની જરૂર નથી કે ભાઈ હું એવરેસ્ટ ચડવા માટે તૈયાર છું. એન્ડ એઝ યુ નો કે શી ઇઝ એમ્પુટી, મે બી પીપલ નોટ બિલીવ ઓન હર કેપેસિટી, કે લોકો કદાચ એની કેપેસિટી ઉપર
વિશ્વાસ ન પણ કરે અને એને કદાચ સ્પોન્સર મળે પણ નહીં, એટલે સ્પોન્સર્સ મેળવવા માટેની જવાબદારી કોણે લીધી? બેન્ચેન્દ્રી પાલ પોતે જ લીધી. એટ ટાટા સ્ટીલ જ્યારે બેન્ચેન્દ્રી પાલ પહેલીવાર માઉન્ટ એવરેસ્ટ ચડેલા હતા અને જ્યારે ભારતને પહેલા બાજે ફિમેલ માઉન્ટેનિયર બનેલા, ત્યારે પણ એમને સ્પોન્સર કોણે કરેલો હતું? ટાટા સ્ટીલે જ કરેલો હતું. ટાટા સ્ટીલની જાહેરાતમાં પણ બેન્ચેન્દ્રી પાલ પોતે બાજે એક શું કહેવાય કે એમ્બેસેડર તરીકે કામ કરી ચૂકેલા છે. ટાટા સ્ટીલના ઓફિશિયલ્સને વાત કરવા માટેની એમણે ખાતરી આપી ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, કે મારો એવરેસ્ટની ચડાઈ ચડવાનું જે સ્વપ્ન છે એને આર્થિક મદદ કરવા માટે. સો હિયર ઇઝ અવર થર્ડ સીન of the first read. Thank you.